તળાજામાં વૃદ્ધ દંપતીની હત્યા પોતાના પુત્રએ અને પોતાની પુત્રવધુએ કરેલા હોવાની ઘટનાને લઈ તળાજાના ડીવાયએસપી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ખળભળાટ મચાવનાર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં લોકોની નજર હતી, જેમને હત્યા કરી હતી। ત્યારે પોલીસની લાંબી તપાસ બાદ 12 દિવસ પછી આ ઘટનાનો મુખ્ય ભેદ ખુલ્યો છે, જેમાં મિલકત માટે પોતાના દીકરાએ અને પોતાની પુત્રવધુએ જ હત્યા કરેલ હોવાનું ખુલ્યું છે। બનાવના પગલે આજે તળાજાના ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી હતી। હું ડીવાયએસપી એમબી નકુમ તળાજા। સર, આ જે સોની દંપતીનું જે હત્યા કેસ છે એની અંદર મુખ્ય આરોપી કોણ છે અને કેટલા આરોપી હતા? એ સોની દંપતીની હત્યા થયેલી તારીખ થોડા દિવસ પહેલાં। એમાં એમના દીકરા અને દીકરી વહુ એમને મારી નાખી અને સળગાવી દીધેલું। જે સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થઈ, જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબ પીએમ કરાવેલ, એફએસએલમાં મુદ્દામાં મોકલેલ, જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમના ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે। જે આધારે અમે ફરિયાદ જે ભોગ બનનાર છે એમના જે મરણ જનાર લેડીઝના ભાઈની ફરિયાદ લઈ અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરી છે। એકથી વધારે હત્યારા છે કે આ જે બે આરોપીને અત્યારે નામ તમે બોલ્યા એ જ છે? જે બે આરોપી છે એ અને એમની સાથે મદદના અન્ય બે આરોપીઓ છે, જેમને પણ હસ્તગત કરી લેવામાં આવે એ તે ક્યાં ગામના છે? એ રાજકોટના છે। એના અત્યારે નામ તમે જણાવી શકો કે? હા, એકનું નામ મુનીર ખાન છે અને એકનું નામ આમિર ખાન છે। જી સર, આ જે સોની દંપતીની હત્યા છે તેનું મેઇન કારણ શું? જે મરણ જનાર છે એમનો દીકરો વિમલ છે, અલગ અલગ ધંધા કરતો, પણ એમાં એમને ખોટ ગયેલી, એટલે આર્થિક રીતે બહુ સંકળામણમાં આવી ગઈ। એમને પિતા પાસે અવારનવાર પૈસાની માંગણી કરતો અને એમના ફાધરની જે દુકાન છે એ એમને પોતાને લઈ લેવી હતી કે એમને પૈસાની જરૂર હતી, જે એના ફાધર આપતા ન હોય, જે તાત્કાલિક એમની પ્રોપર્ટી એમના નામે થઈ જાય એ હેતુથી એમને એના મમ્મી પપ્પાને કાવતરું રચી અને મારી નાખ્યા।